ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા મેઘરજના નવાગામમાં બપોર બાદ એક દુર્ઘટના સર્જાઈ હતી। વીજ તણખાના કારણે 4 ખેડૂતોના ઘઉંના તૈયાર પાક બળીને ખાક થયો હતો। ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા મેઘરજના નવાગામના બપોર બાદ એક દુર્ઘટના સર્જાઈ હતી। વીજ તણખાના કારણે 4 ખેડૂતોના ઘઉંના તૈયાર પાક બળીને ખાક થયો હતો। નવાગામમાં પટેલ અને બક્ષીપંચ આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરી રહ્યા છે। ખેતી એ અહીંના લોકોનો એક મુખ્ય વ્યવસાય છે। શિયાળુ સિઝનમાં મોટાભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું અને કેટલાક ખેડૂતોએ પોતાના પાક માર્કેટમાંથી વેચી દીધા હતા। બપોર બાદ નજીકના શેડામાં 4 ખેડૂતોના ખેતરમાં વીજ તણખા પડ્યા। આ તણખાઓના કારણે 8 વીઘા જમીનમાં ઊભો તૈયાર ઘઉંનો પાક સળગવા લાગ્યો હતો। આસપાસમાં ખેડૂતો તુરત જ દોડી આવ્યા, પરંતુ સૂકા પાક અને પવનના કારણે આગ કાબૂમાં આવે એ પહેલા સમગ્ર પાક બળીને ખાક થયો હતો। ખેડૂતોએ મહા મહેનત તૈયાર કરેલા પાક વીજ વિભાગની બેદરકારીને કારણે નષ્ટ થયો હતો। આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે।